નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 15 એપ્રિલ 2024 બપોરના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી। રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેના કારણે આગામી 2 દિવસ સામાન્ય વરસાદની આગાહી છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેના કારણે આગામી 2 દિવસ થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદની શક્યતા છે અને 2 દિવસ બાદ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે। સૌરાષ્ટ્ર કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ગરમ હવા અને ભેજના કારણે આકળામણ અનુભવાય છે। 15 અને 16 એપ્રિલે બનાસકાંઠા, ભરૂચ, સુરત, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવી સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમજ અન્ય જિલ્લામાં વાતાવરણ સૂકું રહેશે। સિસ્ટમ નબળી પડતા ગુજરાત પરથી વાદળો હટી જશે, જેના કારણે કાળઝાળ ગરમીનો અહેસાસ થશે। અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેશે। મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેવાનું અનુમાન છે। જો કે 39 ડિગ્રીમાં પણ કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। હવે તાપમાન વચ્ચે તેમ ગરમીનો પ્રકોપ વધતો થશે। અમદાવાદ સહિત રાજ્યભરમાં હવામાન વિભાગની આગાહી બાદ વાતાવરણમાં એકદમ પલટો આવ્યો હતો। રાજ્યમાં આગાહી અનુસાર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાતમાં વીજળીના કડાકા સાથે કેટલાક વિસ્તારમાં હળવો કે તો કેટલાક વિસ્તારમાં ભારે ધોધમાર વરસાદ પડ્યો હતો। અમદાવાદમાં પણ દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ થયા બાદ સાંજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો। ઝડપી પવન ફૂંકાવાને કારણે અને વરસાદની શહેરમાં ઠંડક પ્રસરી છે। તો ખેડૂત મિત્રો, આ હતા બપોરના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।